નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. હું ગણિત છું ની બેચમાં આજે આપણે સાદુરૂપના બીજ ગણિતનો જબરજસ્ત કોન્સેપ્ટ કરવાનો છે. જો એમાં થોડો ઘણો ફેરફાર કરીને પૂછવામાં આવે તો ગુજરાતમાં 99.99% વિદ્યાર્થી ખોટો જવાબ ટીક કરીને આવે. શું કામ? કે આ બધા શોર્ટ ટ્રીક યાદ રાખે છે, પણ ખરેખર પહેલાં પ્રશ્ન સમજવો પડે. હું તમને દરેક પ્રશ્ન ડિટેલમાં કરાવીશ. ઓટોમેટિક તમને ખબર પડી જશે કે શોર્ટ રીત ક્યાં લાગુ પડશે ને ક્યાં લાગુ નહીં પડે. તો આગળ ભણતા પહેલાં સૌથી પહેલાં બેઝિક શું? તો કે a વત્તા બી કૌંસનો વર્ગ બરાબર એના અવયવ શું પડે? a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ પડે. બીજું a માઇનસ બી કૌંસનો વર્ગ a વર્ગ માઇનસ 2ab વત્તા b વર્ગ. આ બીજ ગણિતમાં દરેક જગ્યાએ a અને b ની જગ્યાએ મિત્રો x વત્તા 1/x આવશે. તો એનો વર્ગ શું થાય? તો કે x નો વર્ગ વત્તા 2 ગુણ્યા x ગુણ્યા 1/x 1/x વત્તા 1/x વર્ગ. x ગયા તો શું આવશે? x વર્ગ વત્તા 1/x વર્ગ વત્તા 2. આ એના વિસ્તરણ કર્યું આપણે. એ જ રીતે આનું વિસ્તરણ x માઇનસ 1/x કૌંસનો વર્ગ. તો મિત્રો x વર્ગ માઇનસ 2 ગુણ્યા x ગુણ્યા 1/x વત્તા 1/x વર્ગ બરાબર x ગયા તો x વર્ગ વત્તા 1/x વર્ગ માઇનસ 2 થાય. તો મિત્રો આ બે સમીકરણને આધારે વિદ્યાર્થી ક્યાં ભૂલ કરે છે? તમને x માઇનસ 1/x આપ્યું હોય છે, એની કિંમત માની લો કે એ આપી છે, અને પૂછવામાં આવે x વર્ગ માઇનસ 1/x વર્ગ. આ મળે કોઈ દિવસ? વર્ગ કરો તો પ્લસ જ આવે છે. x વર્ગ માઇનસ 2 વત્તા 1/x વર્ગ આવ્યો. તો આ માઇનસ તમને માઇનસ ઉપરથી માઇનસ ડાયરેક્ટ મળે નહીં. તો સાહેબ આવું જ્યારે આવે ત્યારે શું કરવાનું સમજાવું છું. જો a વર્ગ માઇનસ બી વર્ગ, આના અવયવ શું પડે? a વત્તા બી a ઓછા બી પડે. તો કે હા પડે. આવું કંઈક તમે કીધું હતું અગાઉ. તો એ જ પ્રમાણે x વર્ગ માઇનસ 1/x વર્ગના અવયવ શું પડે? x વર્ગ માઇનસ 1/x વર્ગના અવયવ શું પડે? તો x વત્તા 1/x x માઇનસ 1/x આ એના અવયવ પડ્યા. x વત્તા 1/x x માઇનસ 1/x. તો જ્યારે માઇનસમાંથી માઇનસનો વર્ગ પૂછે, x વર્ગ માઇનસ 1/x વર્ગ, ત્યારે ડાયરેક્ટ તમે જે +2 ને +-2 કરો છો એ મગજમાંથી કાઢી નાખો. આખો લેક્ચર શાંતિથી લખી નાખજો. અદ્ભુત રીતે સમજાવવા પ્રયત્ન કરીશ એક વસ્તુ, અને તમારા માઇન્ડમાં આનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પછી તમે ડાયરેક્ટ શોર્ટ રીત વાપરશો તો કોઈ પ્રશ્ન આવશે નહીં. હવે મિત્રો અવયવ a ઘન વત્તા b ઘનના અવયવ શું પડે? તો કે a વત્તા બી કૌંસમાં a વર્ગ ઓછા ab વત્તા b વર્ગ પડે. તો સાહેબ a ઘન માઇનસ b ઘનના શું પડે? તો કે a વત્તા બી a ઓછા બી બીજા કૌંસમાં a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ પડે. તો આના જ બેઝ ઉપર આપણે x નો ઘન 1 વત્તા 1/x ઘન આની કિંમત ગોતવી હોય, અવયવ પાડવા હોય તો શું પડે? x વત્તા 1/x x ઘન વત્તા x ઘન ગુણ્યા 1/x ઘન વત્તા 1/x ઘન. અહીંયા ગુણાકાર છે એટલું ધ્યાન રાખજો. તો x ઘન
એક્સ ઘન ગયા, એક્સ ઘન ગયા તો શું વધે? તો કે એક્સ વત્તા 1/x, એક્સ ઘન વત્તા 1/x ઘન વધે, 1/x ઘન વધે તો કે હા વધે. હવે એ ઘન માઇનસ બી ઘન બરાબર એ માઇનસ બી, એ વર્ગ વત્તા એ બી વત્તા બી વર્ગ. તો અહીંયા એક્સ નો ઘન માઇનસ 1/x નો ઘન, તો એના અવયવ પડશે એક્સ માઇનસ 1/x, બીજા કાઉન્સમાં એક્સ ઘન માઇનસ, તો અહીંયા પ્લસ એક્સ ઘન, સોરી અહીંયા શું આવશે? તો કે એક્સ વર્ગ માઇનસ એક્સ ગુણ્યા, જુઓ એ વર્ગ એટલે એક્સ વર્ગ માઇનસ એ ગુણ્યા બી, એક્સ ગુણ્યા 1/x વત્તા 1/x વર્ગ. તો અહીંયા શું લખાય? એક્સ વર્ગ વત્તા 1/x વર્ગ, આ માઇનસ એક્સ ગયા એટલે -1 થાય. તો આ જ ફોર્મેટમાં એક્સ ઘન માઇનસ 1/x ઘન બરાબર એક્સ માઇનસ 1/x, મિત્રો એક્સ વર્ગ વત્તા એક્સ ગુણ્યા 1/x વત્તા 1/x વર્ગ. તો એક્સ માઇનસ 1/x બીજા કાઉન્સમાં એક્સ વર્ગ વત્તા 1/x વર્ગ વત્તા 1. તો આ બંને બાબતો તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. બહુ કોમ્પ્લિકેટેડ નહીં, એક્સ અને છે એટલે બહુ ગભરાતા નહીં, પણ એક દાખલો શાંતિથી તમને ડિટેલમાં સમજાવવા ટ્રાય કરીશ, અને ક્યાં વિદ્યાર્થી ભૂલ કરે છે એ તમારું ધ્યાન દોરીશ. તમારે આ લેક્ચરમાં મેં 21 દાખલા લીધા છે, બધા જ કોન્સેપ્ટ આવી જાય એવો પ્રયત્ન કર્યો છે. ચાલો, તો પહેલો જ પ્રશ્ન છે એક્સ વત્તા 1/x બરાબર 4 હોય તો એક્સ વર્ગ વત્તા 1/x વર્ગ બરાબર કેટલા? જો મિત્રો અહીંયા પ્લસ હોય તો -2 થાય. આ શોર્ટ રીત છે, પણ ક્યાં નહીં લાગુ પડે એ તમારું ધ્યાન દોરીશ. -2 કેમાંથી કરવાના? તો કે 4નો વર્ગ 16, એમાંથી 2 બાદ કરો મિત્રો, જવાબ આવશે 14. પણ આપણે એ પ્રમાણે ગણશું નહીં. આપણે શું કરીએ છીએ? જો એક્સ વત્તા 1/x બરાબર 4 આપ્યા છે, તો હું બંને બાજુ શું કરીશ? વર્ગ કરીશ. શું કરીશ? વર્ગ. તો એક્સ વર્ગ વત્તા આના અવયવ હમણાં પાડ્યા હતા, એ વર્ગ વત્તા 2ab વત્તા બી વર્ગ, એક્સ વર્ગ વત્તા 2 ગુણ્યા એ એટલે એક્સ ગુણ્યા બી એટલે 1/x વત્તા 1/x વર્ગ બરાબર 16. 4નો વર્ગ 16. મિત્રો એક્સ ગયા તો શું વધ્યું? એક્સ વર્ગ વત્તા 1/x વર્ગ વત્તા 2 બરાબર 16. તો એક્સ વર્ગ વત્તા 1/x વર્ગ બરાબર 16 - 2. તો મિત્રો એક્સ વર્ગ વત્તા 1/x વર્ગ બરાબર 16 - 2 એટલે શું આવશે? 14. તો મિત્રો પ્લસ ઉપરથી પ્લસ શોધવાના હોય, વર્ગ કરીને -2 કરો એટલે જવાબ મળી જાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સ વત્તા 1/x બરાબર √5 હોય તો એક્સ ઘન વત્તા 1/x ઘન બરાબર કેટલા? એક્સ ઘન ગોતવાના છે. આમાં શું કરશું સમજજો, જોજો. એક્સ ઘન વત્તા 1/x ઘન 1, આમાં શોર્ટ રીત લાગુ પડે. શું કામ? પ્લસમાંથી પ્લસ જવાનું છે. શોર્ટ રીત તમને આરોહાર કહું. શું કરવાનું? તો કે √5નો ઘન કરવાનો -3 ગુણ્યા √5 કરવાનું. ઓકે, √5નો ઘન √5 ગુણ્યા √5 ગુણ્યા √5 આના 5 અને આ √5, √5નો ઘન 5 √5
-3√5, 3માંથી 5 જાય તો 2√5. જવાબ શું આવશે? 2√5. અહીંયા શોર્ટ રીત લાગુ પડે, પ્લસમાંથી પ્લસ જતા હોય ત્યારે. પણ મારે તમને શોર્ટકટ પ્રમાણે કરાવવો નથી, બેઝિક કોન્સેપ્ટથી કરાવવો છે. તો મિત્રો આના અવયવ મેં તમને પાડતા શીખવાડ્યા. x વત્તા 1/x, બીજા કૌંસમાં x વર્ગ વત્તા, સોરી વત્તા છે એટલે માઇનસ x ગુણ્યા 1/x વત્તા 1/x ઘન થાય તો કે હા, આ x ગયા તો શું વધ્યું? x વત્તા 1/x, બીજા કૌંસમાં x વર્ગ વત્તા 1/x વર્ગ, આ x ગયા એટલે 1 વધ્યા -1. હવે શું કરવાનું સાહેબ? જુઓ તો x વત્તા 1/x ની કિંમત આપણને આપી છે √5 આપી છે તો કે હા. હવે સાહેબ મિત્રો x વર્ગ વત્તા 1/x વર્ગ, પહેલો જ દાખલો મેળવ્યો. એની માટે શું કર્યું? વર્ગ કરીને -2 કર્યા હતા તો કે હા. તો x વર્ગ વત્તા 1/x વર્ગ અહીંથી મળશે. x વર્ગ વત્તા 1/x વર્ગ બરાબર શું કર્યું હતું? √5 નો વર્ગ -2, √5 નો વર્ગ 3, સોરી √5 નો વર્ગ 5, એમાંથી 2 બાદ કરો એટલે 3 વધે. તો x વર્ગ વત્તા 1/x વર્ગ બરાબર 3 -1. √5 ના √5, 3માંથી 1 જાય તો 2. તો મિત્રો જવાબ આવશે 2√5. બે રીતે હું તમને દાખલો ગણાવવા ટ્રાય કરું છું, બરાબર? ધીરે ધીરે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. અઢળક દાખલા મેં આ લેક્ચરમાં લીધા છે. નેક્સ્ટ, ફરીવાર x ઘન વત્તા 1/x ઘન ગોતવાનું આવ્યું. તો મિત્રો હવે સીધું જ તમને ખબર પડી જવી જોઈએ કે x વત્તા 1/x, બીજા કૌંસમાં x વર્ગ વત્તા 1/x વર્ગ -1 આવશે. -1 આવશે તો કે હા સાહેબ. હવે આની કિંમત તો આપી દીધી છે. કેટલી છે? 3 છે સાહેબ. આની કિંમત આના આધારે મળે. 3 નો વર્ગ 9 -2 એટલે કેટલા થાય? 7. 7 ઓછા 1 ના ઓછા 1, 3. 7માંથી 1 જાય તો 6. મિત્રો 6 તેરી 18 જવાબ આવે. હવે શોર્ટ ટ્રીક કહું છું. શું? અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે તો લાગુ પડશે. લાગુ શોર્ટ રીત કઈ? k નો ઘન -3k, પ્લસ હોય તો માઇનસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. k એટલે કોણ? આ 3. 3 નો ઘન -3 ગુણ્યા k એટલે 3. 3 નો ઘન 27, 3 તેરી 9, 27 માંથી 9 જાય તો મિત્રો જવાબ આવશે 18. જવાબ આવશે 18. ક્લિયર? બંને રીત આપણે ગણી. ચાલો આગળ વધીએ. x વર્ગ વત્તા 1/x વર્ગ શોધવાનું કીધું. હવે મિત્રો અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, શોર્ટ રીતથી જઈ શકાય. હવે અહીંયા વર્ગમૂળમાં x છે. શું છે? વર્ગમૂળમાં. તો સૌથી પહેલા હું આનો વર્ગ કરીશ તો મને x વત્તા 1/x ની કિંમત મળે. આનો વર્ગ કરીએ ત્યારે આનો વર્ગ કરવાનો, √6 નો વર્ગ 6, એમાંથી 2 બાદ કરવાના, 4 મળ્યા. સાહેબ ક્લિયર થઈ ગયું? ક્લિયર? હવે આનો વર્ગ કરીએ પછી આપણે x વર્ગ વત્તા 1/x વર્ગ મળે તો કે હા. તો કે આનો વર્ગ કરવાનો, 4 નો વર્ગ -2, 4 નો વર્ગ 16 -2. મિત્રો 16 માંથી 2 જાય તો જવાબ આવશે 14. જવાબ આવશે 14. કેમ કે આ વર્ગમૂળમાં x છે અને આ વર્ગ ગોતવાનો છે.
એટલે ઇનડાયરેક્ટલી 4 ઘાત થાય. 4 ઘાત થાય એટલે 2 વખત મેં વર્ગ કર્યો. પહેલા વર્ગ કર્યો તો આમાં શોર્ટ રીત પ્લસ પ્લસ જવું હોય તો k² -2 k બરાબર વર્ગમૂળમાં 6 કૌંસનો વર્ગ -2 6 -2 4 થાય. હવે ફરી વાર વર્ગ કરો તો x વર્ગ મળે. તો k વર્ગ -2 k બરાબર હવે 4 4 નો વર્ગ -2 16 -2 16 માંથી 2 જાય તો 14. જવાબ આવશે 14. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા પણ વર્ગમૂળની નિશાની વર્ગ ગોતવાનો કીધો તો આપણે શું કરશું? પ્લસ પ્લસ છે તો 2 વખત k² -2 લગાડશું. k બરાબર કેટલા? 2√2 નો વર્ગ -2 2√2 નો વર્ગ મિત્રો એટલે 2√2 ગુણ્યા 2√2 થાય 2 ગુણ્યા 2 4 √2 ગુણ્યા √2 2 4 2 8 તો 8 - 2 6 મળ્યા. તો આપણે ક્યાં પહોંચ્યા? x વત્તા 1/x પહોંચ્યા. આનાથી આપણે વર્ગ તરફ જવાનું છે. તો ફરી વખત k² -2 6 નો વર્ગ -2 6 નો વર્ગ 36 -2 36 માંથી 2 જાય તો 34. તો મિત્રો જવાબ આવશે 34. જવાબ આવશે 34. ચાલો નેક્સ્ટ. સાહેબ આવો દાખલો આવે તો શું કરવાનું? કાંઈ નહીં, ધીરજ રાખો. 5x ના છેદમાં x વર્ગ વત્તા 1 - 6x. મને એવો આઈડિયા આવે છે કે અંશ અને છેદને x વડે ભાગી નાખું. તો 5x ના છેદમાં x છેદમાં x વર્ગના છેદમાં x વત્તા 1 ના છેદમાં x માઇનસ 6x ના છેદમાં x ભાગી નાખ્યા. x ગયા 5 છેદમાં x ગયા x વત્તા 1/x x ગયા -6. એ સાહેબ આ દાખલો તો હેલો થઈ ગયો. શું કામ? આની કિંમત તો તમને આપી છે, x વત્તા 1/x આપ્યા છે. તો કે હા, તો હું કરીશ 5 ના 5 x વત્તા 1/x બરાબર 8 -6 5 ના છેદમાં 8 માં 6 જાય તો 2 5 ભાગ્યા 2 એટલે મિત્રો જવાબ આવશે 2.5. જવાબ આવશે 2.5. તો આપને જવાબ મળશે 2.5. ઓકે, ચાલો નેક્સ્ટ. √x -1/√x બરાબર વર્ગમૂળમાં 6 હોય તો જો મિત્રો અહીંયા પ્લસ છે. શું છે? પ્લસ છે. શું છે? પ્લસ. અહીંયા શોર્ટ રીત લાગુ પડશે. તમને મેં શું કીધું હતું? પ્લસ પ્લસ હોય તો આપણે શું કરશું? માઇનસ. અહીંયા માઇનસ પ્લસ છે તો શું થશે? પ્લસ થશે. શું થશે? પ્લસ થશે. તો અહીંયા તમારે વર્ગમૂળ x માંથી x ના વર્ગ તરફ જવાનું છે. તો મિત્રો k² +2 તો √6 નો વર્ગ વત્તા 2 √6 નો વર્ગ એટલે 6 વત્તા 2 બરાબર શું આવશે? 8. ફરી વખત અહીંયા જવું છે એટલે 8 નો વર્ગ વત્તા 2 8 નો વર્ગ 66 વત્તા 2 મિત્રો જવાબ શું આવશે? જવાબ આવશે 66. જવાબ આવશે 66. ઓકે, આ આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. પ્લસ પ્લસ હોય તો માઇનસ, માઇનસ પ્લસ હોય તો પ્લસ. પણ મિત્રો અહીંયા પ્લસ હોય તો પ્લસમાં જઈ શકાય, અહીંયા માઇનસ હોય તો પણ પ્લસમાં જઈ શકાય, પણ પ્લસમાં જવા માટે તમારે શું કરવાનું? તો કે k² +2 એટલે કે અહીંયા વર્ગમૂળમાં 6 એનો વર્ગ 6 થાય, એમાં 2 ઉમેરો એટલે 8 થાય. 8 નો વર્ગ 66 થાય, એમાં 2 ઉમેરો એટલે
66 થાય. શું થશે? 66. ચાલો નેક્સ્ટ. x માઇનસ 1/x બરાબર 13 હોય તો x વર્ગ વત્તા 1/x વર્ગ બરાબર કેટલા? હમણાં તમને કીધું માઇનસ પ્લસ હોય તો પ્લસ થાય. માઇનસ પ્લસ હોય તો પ્લસ થાય. અહીંયા શોર્ટ ટ્રીક લાગુ પડશે. ઓકે, અહીંયા લાગુ પડશે. પ્લસ પ્લસ હોય તો માઇનસ, માઇનસ પ્લસ હોય તો પ્લસ. તો શોર્ટ ટ્રીક શું છે? k² + 2. k નો વર્ગ એટલે 13 નો વર્ગ વત્તા 2. 13 નો વર્ગ 169 વત્તા 2. 169 વત્તા 2 જવાબ શું આવશે? 171. 171. સાહેબ બેઝિક રીતે શીખવાડો. ચાલો શીખવાડું. x માઇનસ 1/x બરાબર 13. બંને બાજુ વર્ગ કરો. બંને બાજુ વર્ગ કર્યો. 13 નો વર્ગ. આનું સાદુરૂપ આપું. x વર્ગ માઇનસ 2 ગુણ્યા x ગુણ્યા 1/x વત્તા 1/x વર્ગ બરાબર 169. x ગયા તો મિત્રો x વર્ગ માઇનસ 2 વત્તા 1/x વર્ગ બરાબર 169. x વર્ગ વત્તા 1/x વર્ગ બરાબર 169 વત્તા 2 તો x વર્ગ વત્તા 1/x વર્ગ બરાબર 171. તો આપણને જવાબ મળી ગયો 171. પ્લસમાંથી પ્લસમાં જવાય, માઇનસમાંથી પ્લસમાં જવાય. ઓકે, ચાલો. x માઇનસ 1/x બરાબર 4 હોય તો x વર્ગ વત્તા 1/x વર્ગ બરાબર કેટલા? માઇનસ પ્લસ એટલે શું થશે? પ્લસ થશે. k² + 2. k નો વર્ગ એટલે 4 નો વર્ગ વત્તા 2. 4 નો વર્ગ 16. 16 વત્તા 2 મિત્રો જવાબ આવશે 18. જવાબ આવશે 18. ક્લિયર? જવાબ આવશે 18. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંથી થોડુંક અપવાદવાળું શરૂ થાય છે. એક એક વસ્તુ જો મિત્રો x વત્તા 1/x, x માઇનસ 1/x પૂછ્યું છે, વત્તા આપ્યું છે, માઇનસ વાળું પૂછ્યું છે. તો અહીંયા તમારે આનું સાદુરૂપ કિંમત ગોતવા માટે k² ± 4 નો ઉપયોગ કરવાનો. વર્ગમૂળમાં k નો વર્ગ ± 4 કઈ રીતે યુઝ થાય? તો x વત્તા 1/x બરાબર 3 આપ્યા. x માઇનસ 1/x ગોતવું છે તો મેં વર્ગમૂળની નિશાની કરી. 3 નો વર્ગ 9. ગોતવું છે હું માઇનસ ના માઇનસ. જો પ્લસ ગોતવાના હોત તો પ્લસ લખેત, પણ અહીંયા માઇનસ ગોતવાના એટલે માઇનસ. માઇનસ કેટલા? 4. તો મિત્રો વર્ગમૂળમાં 9 માંથી 4 જાય તો 5. આ જવાબ આવી ગયો વર્ગમૂળ 5. વર્ગમૂળ 5. વર્ગમૂળ 5. તો મિત્રો નેક્સ્ટ પ્લસ આપ્યા છે, માઇનસ ગોતવા છે. વર્ગમૂળમાં k નો વર્ગ એટલે 5 નો વર્ગ 25. માઇનસ ના માઇનસ, માઇનસ કેટલા કરવાના? 4. 25 માંથી 4 જાય તો 21. જવાબ આવશે વર્ગમૂળમાં 21. જવાબ આવશે વર્ગમૂળમાં 21. નેક્સ્ટ માઇનસ આપ્યા છે, પ્લસ ગોતવાના. વર્ગમૂળમાં 5 નો વર્ગ 25 પ્લસ ના પ્લસ, પ્લસ 4 જ કરવાના. તો વર્ગમૂળમાં 25 ને 4 29. તો મિત્રો જવાબ આવશે વર્ગમૂળમાં 29. ચાલો હવે x માઇનસ 1/x બરાબર 4 વત્તા ગોતવાના. 4 નો વર્ગ 16 વત્તાના વત્તા 4 મૂકવાના. અહીંયા 4 ફિક્સ છે તો 16 વત્તા 4 વર્ગમૂળમાં 20. મિત્રો જવાબ આવશે વર્ગમૂળમાં 20. ચાલો હવે એ વત્તા 1/a બરાબર 4 તો એ માઇનસ 1/a બરાબર કેટલા? તો મિત્રો વર્ગમૂળમાં k નો વર્ગ 4 નો વર્ગ 16 માઇનસ ના માઇનસ, માઇનસ કેટલા? 4.
16માંથી 4 જાય તો 12, 12નું વર્ગમૂળ ન નીકળે, પરંતુ એને 4 તેરી 12 લખાય તો કે હા, 4નું નીકળે તો કે હા, 4નું વર્ગમૂળ 2, 3નું વર્ગમૂળ √3, તો મિત્રો જવાબ આવશે 2√3, 2√3. હવે મોટાભાગના પ્રશ્નોમાં અપવાદ જેવું હશે જ્યાં લોકો શોર્ટ રીત વાપરી અને ફસાઈ જાય છે, 1 માર્ક આવવાનો હોય એ જાય અને 0.33 લઈને જાય. પ્લસ માઇનસ, મેં તમને માઇનસ પ્લસ કીધેલું, માઇનસ ઉપરથી પ્લસમાં જવાય, પ્લસમાંથી માઇનસમાં નહીં જવાય, પણ બધા વિદ્યાર્થી શું કરશે? 3નો વર્ગ 9 વત્તા 2 11 જવાબ ટીક કરશે. એ ખોટો જવાબ છે. તો મેં તમને શરૂઆતમાં a વર્ગ ઓછા b વર્ગ બરાબર a વત્તા b, a ઓછા b થાય આવું શરૂઆતમાં કીધું તો કે હા કીધું. તો હું આના અવયવ પાડીશ. શું પાડીશ? તો કે x વત્તા 1/x, x માઇનસ 1/x. આ પડે એ વાત હાચી, આની સાથે તમે સહમત હશો જ. અહીંયા કિંમત આપી x વત્તા 1/x બરાબર 3, x માઇનસ 1/x આપ્યું નથી, પણ હમણાં જ રિસેન્ટલી આપણે શીખ્યા કે આના ઉપરથી x માઇનસ 1/x ની કિંમત કઈ રીતે ગોતવાની? તો કે વર્ગમૂળમાં 3નો વર્ગ 9 માઇનસ 4, માઇનસ ગોતવાશે 9 માઇનસ 4 એટલે વર્ગમૂળમાં 5 આવે. તો મિત્રો x માઇનસ 1/x ની કિંમત વર્ગમૂળમાં 5, આ બંનેનો ગુણાકાર 3√5 થાય. તો જવાબ આવશે 3 × √5. આ અપવાદ થાય. ચાલો નેક્સ્ટ, x ઘન વત્તા 1/x ઘન, પ્લસમાંથી પ્લસ જવાય તો આનો જવાબ k ઘન માઇનસ 3k થાય. 4નો ઘન માઇનસ 3 ગુણ્યા 3, 4નો ઘન 66, 4 તેરી 12, 66માંથી 12 જાય તો મિત્રો 52 જવાબ આવે. બીજી રીત તો કે હા, આના અવયવ પાડો, x વત્તા 1/x, x વર્ગ માઇનસ x ગુણ્યા 1/x વત્તા 1/x વર્ગ, x વત્તા 1/x, x ગયા, x વર્ગ વત્તા 1/x વર્ગ માઇનસ 1. આની કિંમત ખબર છે 4. આની કિંમત આના આધારે મળે, 4નો વર્ગ માઇનસ 2, 16 માઇનસ 2 14, 14 માઇનસ 1, તો 4 ગુણ્યા 14 માઇનસ 1 13, 13 છોક 52. જવાબ શું આવશે? 52. માઇનસમાંથી માઇનસ જો અપવાદ થાય ન જવાય, કારણ આનું તમે અવયવ પાડો તો શું પડે? આ માઇનસ છે, આનો ઘન કરો ઘન, તો અહીં શોર્ટ રીત ડાયરેક્ટ લાગુ પડશે નહીં. આપણે પાડવી નથી. દાખલો ગણી નાખીએ, જવાબ આવે તો લાગુ પડતી હોય. આપણે અહીંયા શું કરશું? 5x ઘન માઇનસ 1/x ઘન, આના અવયવ શું પડશે? તો x માઇનસ 1/x પડશે. તો કે હા, બીજા કાઉન્સમાં x વર્ગ વત્તા x ગુણ્યા 1/x ગુણ્યા વત્તા 1/x વર્ગ પડ્યા. તો કે હા, x માઇનસ 1/x બરાબર આપણે કેટલા આપ્યા છે? 5 આપ્યા છે. કેટલા આપ્યા છે? 5. હવે અહીંયા x ગયા વત્તા 1, x વર્ગ વત્તા 1/x વર્ગ વધ્યા. તો કે હા, આની કિંમત આપણે ડાયરેક્ટ મળી જાય, આના આધારે મળે, માઇનસમાંથી પ્લસમાં જવાય. તો કે હા, 5નો વર્ગ 25, માઇનસ પ્લસ એટલે પ્લસ થાય, 25 વત્તા 2 એટલે 27. તો અહીંયા 5 કૌંસમાં 27 વત્તા 1, તો 5 કૌંસમાં 27 ને 28. તો મિત્રો 28 પંચા 140. જવાબ શું આવશે? 140. તો માઇનસ માઇનસ હોય તો પ્લસ થાય, k ઘન વત્તા 3k, k
કેની કિંમત 5, 5નો ઘન વત્તા 3 ગુણ્યા 5, 5નો ઘન 125, 5 તેરી 15. મિત્રો જવાબ આવશે 140. જવાબ આવશે 140. તો જ્યારે માઇનસ માઇનસ હોય તો ડાયરેક્ટ તમે શોર્ટ રીત વર્ગમાં નહીં લાગુ પડે, ઘનમાં લાગુ પડી છે. આપણે જે એકાદ ઉદાહરણ જોઈએ અપવાદ આવે છે કે નહીં. ચાલો હા, જો પ્લસમાંથી માઇનસમાં જવાનું છે. જોજો હવે તો અહીંયા આના અવયવ x માઇનસ 1/x, આના અવયવ x ઘન માઇનસ 1/x ઘન અને x માઇનસ 1/x, x વર્ગ વત્તા x ઇન્ટુ 1/x વત્તા 1/x વર્ગ. અહીંયા તમે ડાયરેક્ટ શોર્ટ રીત વાપરવા જાઓ તો હેરાન પરેશાન થઈ જાઓ. x માઇનસ 1/x ની કિંમત આપણને આપી નથી, તો આના આધારે આપણને કિંમત મળે. x વત્તા 1/x બરાબર 3 છે, તો આની કિંમત શું મળે? વર્ગમૂળમાં 9 વર્ગમૂળમાં 3નો વર્ગ વર્ગમૂળમાં 3નો વર્ગ માઇનસના માઇનસ 4, તો કેટલા મળશે? વર્ગમૂળમાં 5. તો અહીંયા મળશે વર્ગમૂળમાં 5. x વર્ગ વત્તા 1/x વર્ગ, x ગયા એટલે 1 વધ્યો. આની કિંમત મળશે. પ્લસમાંથી પ્લસમાં જવાય, વર્ગ છે. શું કરવાનું? પ્લસ પ્લસ માઇનસ. 3નો વર્ગ 9, 9 એમાંથી 2 જાય તો 7. તો અહીંયા વર્ગમૂળમાં 5 કાઉન્સમાં 7 વત્તા 1, 7 ને 1 8, વર્ગમૂળમાં 5. જવાબ શું આવશે? 8√5. તો જ્યારે મિત્રો પ્લસમાંથી માઇનસમાં જવાશે નહીં, બરાબર, તો તમે ડાયરેક્ટ શોર્ટ રીત વાપરવા જતા નહીં, હેરાન થઈ જશો. ચાલો નેક્સ્ટ. હવે જુઓ, x ની 4 ઘાત વત્તા 1ની 4 ઘાત પૂછી, x ની 4 ઘાત. તો આવા દાખલામાં શું કરવાનું? બેઝિક તમારું સ્ટ્રોંગ હશે તો જવાબ મળી જશે. જોજો હું કાંઈ કરતો નથી, મને એટલી ખબર છે 4 ઘાત ઉપર જવું હોય તો x વર્ગ વત્તા 1/x વર્ગ, x વર્ગ વત્તા 1/x વર્ગ, આ બંનેનો હું ગુણાકાર કરું તો હું x ની 4 ઘાત સુધી પહોંચી શકું. કઈ રીતે? તો કે પહેલા આનો ગુણાકાર આની સાથે, x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ, x ની 4 ઘાત વત્તા x વર્ગ ગુણ્યા 1/x વર્ગ વત્તા 1/x વર્ગ ગુણ્યા x વર્ગ વત્તા 1/x વર્ગ ગુણ્યા 1/x વર્ગ 1/x ની 4 ઘાત. તો મિત્રો x વર્ગ x વર્ગ x વર્ગ x વર્ગ ગયા તો x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત વત્તા 2 મળ્યા. આ બંને સંખ્યાનો ગુણાકાર કરો તો x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત વત્તા 2 મળે. તો અહીંયા તમે x વત્તા 1/x ના આધારે x વર્ગ વત્તા 1/x વર્ગ મળી જાય, વત્તામાંથી વત્તામાં જવાય. 3નો વર્ગ 9 માઇનસ 2 એટલે 7. તો મિત્રો હું શું કરીશ? આ બંને સંખ્યાનો ગુણાકાર 7 49 x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત વત્તા 2. આ 2 આ 49, આ 2 બરાબરની આ બાજુ આવે -2, x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત. તો x ની 4 ઘાત x ની 4 ઘાત 49 માંથી 2 જાય તો મિત્રો 47 જવાબ આવે. સાહેબ આમાં ડાયરેક્ટ થઈ શકે? કાંઈ થઈ શકે. ધ્યાન આપજો, પ્લસમાંથી પ્લસમાં જવું છે. x ની 1 ઘાત x ની 4 ઘાત 2 વખત વર્ગ કરો, x નો વર્ગ એનો વર્ગ 4 ઘાત થાય તો કે હા. પ્લસમાંથી પ્લસ -2 થાય. 3નો વર્ગ 9 - 2 7 મળ્યા. હવે 7નો વર્ગ 49 - 2 મળ્યા 47.
જવાબ આવી ગયો 47. ચાલો નેક્સ્ટ. અહીંયા 5 ઘાત આપી x ની 5 વત્તા 1/x5. તો મને ખબર છે 5 એટલે 2 અને 3 નો સરવાળો 5 થાય. તો હું આવું કંઈક મારી રીતે વિચારી લઉં. x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ, x નો ઘન વત્તા 1/x નો ઘન, આ બંનેનો ગુણાકાર કરું, એના આધારે હું x ની 5 ઘાતે પહોંચીશ. તો આ બરાબર x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ અહીંથી મળશે. શું મળે? 3 નો વર્ગ માઇનસ 2, 3 નો વર્ગ 9 માઇનસ 2, 7 મળ્યા. ગુણાકારના ગુણાકાર, આના આધારે ઘન મળશે, પ્લસમાંથી પ્લસ માઇનસ થાય. કે નો ઘન માઇનસ 3k, કે નો ઘન માઇનસ 3k, કે બરાબર 3, 3 નો ઘન 27, 3 તેરી 9, 18 મળ્યા. તો આની કિંમત મને 18 મળી. હવે આ બેયનો હું ગુણાકાર કરીશ. અહીંયા ગુણાકાર કરી નાખું. 8 + 56, 7 એકા 7 ને 5 12, 126. આ બેનો ગુણાકાર x વર્ગનો x ઘન સાથે ગુણાકાર, x વર્ગ ગુણ્યા x ઘન, x ની 5 ઘાત વત્તા x વર્ગ ગુણ્યા x નો ઘન વત્તા 1/x વર્ગ ગુણ્યા x નો ઘન વત્તા 1/x નો ઘન. સોરી, x વર્ગ ગુણ્યા x ઘન એટલે 1/x ની 5 ઘાત. અહીંયા શું થયું? તો કે x ની 5 મળી. સાહેબ આ વર્ગ ગયો, આ ગયો, તો 1/x મળ્યા. આ વર્ગ અહીંયા ગયો તો x મળ્યા, 1/x⁵ થાય. તો સાહેબ 126 બરાબર x ની 5 ઘાત વત્તા 1/x ની 5 ઘાત વત્તા x વત્તા 1/x મળ્યા. જોવા એની કિંમત આપને ખબર છે કેટલી છે? 3 છે. એની કિંમત કેટલી છે? 3 છે. તો અહીંયા 126 બરાબર x⁵ વત્તા 1/x⁵ વત્તા 3. આ 3 બરાબરની આ બાજુ જાય 126 માઇનસ 3, તો x⁵ વત્તા 1/x⁵. 126 માંથી 3 જાય તો મિત્રો જવાબ આવશે 123. જવાબ આવશે 123. આ લેવલનું લગભગ ગુજરાતમાં કોઈ ભણાવવા પ્રયત્ન નથી કરતો. હું કામ? ફેકલ્ટીની ઇમેજ ડાઉન થાય કે સમજાણું નહીં. પણ મને વિશ્વાસ છે કે મારો એક લેક્ચર એકડે એકથી જે જોશે, આડાવડા નહીં, એને ટોટલી વસ્તુ ધીરે ધીરે સમજાશે. કદાચ એક લેક્ચરમાં ન સમજાય તો બીજી વખત જોવાનું, બીજી વખત ન સમજાય ત્રીજી વખત જોવાનું, 3 વખતમાં સમજાઈ જાય. એટલે આવા જે અપવાદવાળા પ્રશ્નો છે ને કોઈ કરાવતું જ નથી. સીધી શોર્ટ ટ્રીક, બધાને એમ થાય મસ્ત લાગુ પડી ગયું. પણ વાત સાચી છે, પણ એવું ના પૂછાય તો, આવું પૂછાય તો તમે ગણી શકશો. બીજાની મને ખબર નથી. ચાલો, સરસ મજાનો 6 ઘાત. તો શું કરવાનું? કાંઈ નહીં. મને ખબર છે x ઘન વત્તા 1/x ઘન, x ઘન વત્તા 1/x ઘન, આ બંનેનો ગુણાકાર કરું તો x⁶ વત્તા 1/x⁶ મેળવી શકીશ. તો મને આ બરાબર આની કિંમત તો અહીંથી મળે, પ્લસમાંથી પ્લસમાં જવાય, k ઘન માઇનસ 3k, 3 નો ઘન 27 માઇનસ 9, એટલે મિત્રો અહીંયા મળશે 18 ગુણ્યા 18, 18 ગુણ્યા 18 એટલે 324 બરાબર. સાદુરૂપ આપો x ઘન ગુણ્યા x ઘન. જો આ ગુણાકાર કરો, ગુણાકારનો સંબંધ હોય, આધાર સરખા હોય તો 6 ઘાત થાય, ઘાતનો સરવાળો થાય. તો x⁶ વત્તા x નો ઘન ગુણ્યા 1/x નો ઘન વત્તા 1/x નો ઘન. આનો ગુણાકાર અહીંયા કર્યો, આનો ગુણાકાર અહીંયા કર્યો. હવે આનો વારો, આનો ગુણાકાર અહીંયા કર્યો. x 1/x ઘન ગુણ્યા x ઘન વત્તા 1/x ઘન, x ઘન x ઘન x ઘન x ઘન. આ ગયા. અહીંયા 1/x⁶ આવે, ઘન ગુણ્યા ઘન, 3 વત્તા 3 6. તો થયું હું
તો કે 324 બરાબર x⁶ અહીંયા 1 વધ્યા, અહીંયા 1 વધ્યા, અહીંયા x⁶ વધ્યા, 1 ને 1 મિત્રો 2 થાય, ઈ બરાબરની આ બાજુ આવે તો -2 થાય, x⁶ વત્તા 1/x⁶, 324 માંથી 2 જાય તો જવાબ આવશે 322. તો જવાબ આવશે 322. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, જે બાબત ઉપર ફોકસ કરવાનું કીધું છે, કઈ બાબત ઉપર ફોકસ કરવાનું કીધું, તો કે જ્યારે વધતા હોય ત્યારે ઘન ઉપર જવાય નહીં, જો જાઓ તો હેરાન થાવ. આ એક ખાસ ફોકસ કરજો. બીજી બાબત શીખવાડી હતી, x વત્તા 1/x હોય તો એમાંથી વત્તામાંથી માઇનસમાં જવાય નહીં. એક આના ઉપર ફોકસ કરજો. આ પહેલાં પણ આપણે એક અલ્જેબ્રા બીજગણિતને લગતો લેક્ચર લીધો હતો, બરાબર. એમાં ઘણા વિદ્યાર્થીઓને થોડુંક કેવડાવતું હતું, તો એનું થોડુંક ખાલી એમાંનો એક દાખલાની હિન્ટ આ લેક્ચરમાં આપું છું. એમ એક લેક્ચરમાં એની હિન્ટ આપીને એવું લાગે તો લેક્ચર આખો ફરી વખત પણ લઈ લઈશ, ડોન્ટ વરી, એ મારી ઉપર મૂકી દેજો. મિત્રો a વર્ગ ઓછા b વર્ગ છેદમાં a વત્તા b. દાખલો આમ બનાવે અથવા દાખલો આમ બનાવે, a વર્ગ ઓછા b વર્ગ છેદમાં a ઓછા b. આ બંનેના એક્ઝામ્પલ લઉં. એક્ઝામ્પલ 66 વર્ગ -36 વર્ગ છેદમાં 100, અથવા 66 વર્ગ -36 વર્ગ છેદમાં 28, છેદમાં 28, છેદમાં 28. 66 માંથી 36 બાદ કરો તો કેટલા વધે? 14 માં 6 જાય તો 8 વધે, અને 5 માંથી 3 જાય તો 2 વધે, 28. તો અહીંયા આ દાખલાનું સ્વરૂપ કેવું બને? તો કે સાહેબ અંશના અવયવ પાડું, a વત્તા b, a ઓછા b, છેદમાં a વત્તા b, a વત્તા b, a વત્તા b. જવાબ શું આવ્યો? a માઇનસ b આવ્યો. આ દાખલાનો અવયવ પાડું, a વત્તા b, બીજા કાઉન્સમાં a ઓછા b, છેદમાં a ઓછા b, a ઓછા b, a ઓછા b ગયા તો જવાબ શું આવ્યો? a વત્તા b. તો જો અંશમાં a વર્ગ a ઓછા b વર્ગ છે, એટલે એનો અવયવ પડશે a વત્તા b, a ઓછા b. અહીંયા 66 વર્ગ -36 વર્ગ શું થાય? જુઓ, આના અવયવ પાડવા હોય તો 66 વત્તા 36 અને 66 -36 છેદમાં 100. હવે જુઓ 66 વત્તા 36 એટલે 100, 66 માંથી 36 જાય તો 28 છેદમાં 100, 100 ગયા, જવાબ શું આવ્યો? 28. જવાબ શું આવ્યો? 28. અહીંયા 66 વત્તા 36, 66 -36 છેદમાં 28 આપ્યા છે. બેનો સરવાળો કરો, 100 ગુણ્યા બાદબાકી 28 છેદમાં 28, 28 ગયા, જવાબ આવ્યો 100. હવે આ બેનું કમ્પેરિઝન કરો. a વર્ગ ઓછા b વર્ગ છે, a વર્ગ ઓછા b વર્ગ છે, છેદમાં a વત્તા b છે, છેદમાં a વત્તા b છે, છેદમાં a વત્તા b છે. તો મિત્રો જવાબ બેની તફાવત જેટલો આવશે, જવાબ બેના તફાવત જેટલો આવશે. a વર્ગ ઓછા b વર્ગ, a ઓછા b, કમ્પેરિઝન કરો, છેદમાં તફાવત આપ્યો તો જવાબ બંનેના સરવાળા જેટલો આવશે. 66 વત્તા 36 100 થાય. હવે તમે એક ઉદાહરણ અહીંયા જે લખું છું એનો જવાબ તમે તમારી રીતે આપવા ટ્રાય કરજો, બરાબર. 1.2 -0.8 છેદમાં 0.4. આ એક પ્રશ્નનો જવાબ તમે આપવા ટ્રાય કરજો. વર્ગ વર્ગ 1.2 વર્ગ 0.8 નો વર્ગ છેદમાં 2. આનો જવાબ તમને મળી જ જશે. જેમ કે અહીંયા હું લખાય તો કે 1.2 વત્તા 0.8 છેદમાં 0.4, બીજા કાઉન્સમાં 1.2 માઇનસ 0.8. તો 1.2 વત્તા 0.8 એટલે 2 થાય. 1.2 માંથી 0.8 જાય, 0.4 છેદમાં 0.4, 0.4 ગયા,
જવાબ 2 આવ્યો. જો બંને સંખ્યાના સરવાળા જેટલો આવ્યો. તો આ પ્રશ્નમાં છેદમાં સરવાળો છે તો બંનેની બાદબાકી જેટલો જવાબ આવશે. તો 0.4 જવાબ આવે. નવા લેક્ચર સાથે જલ્દી મળીશું. વંદે માતરમ. જય હિન્દ.